સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી દીધી છે। મહત્વપૂર્ણ સમાચાર હિંમતનગરથી હિંમતનગર નગરપાલિકાની બેદરકારીની પરિસ્થિતિ વધુ ગંભીર થઈ હોવાની વાત સામે આવી રહી છે। નગરપાલિકાની પોલ ખુલી ગઈ હોવાની વાત સામે આવી ગઈ, કારણ કે નગરપાલિકાની જે પોલ ખુલીને જેને લઈને પરિસ્થિતિ વધુ વકરી હોવાની વાત સામે આવી। હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરના પોશ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ઘૂસી જતા અવની પાર્ક સોસાયટીમાં 15થી વધુ કારો પાણીમાં ડૂબી ગઈ હોવાની વાત સામે આવી હતી। આ સાથે જ શાસ્ત્રીનગર અને શગુન બંગલોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા। છાપરિયા 4 રસ્તા પર દુકાનોમાં પાણી ઘૂસતા દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું। હિંમતનગરમાં ભારે વરસાદ પડી ગયો અને જેને લઈને કહી શકાય કે ચારેકોર જળબંબાકારની સ્થિતિનો માહોલ સર્જાયો છે। ઘરોમાં પાણી ઘૂસી ગયા, દુકાનોમાં પાણી ઘૂસી ગયા, ઘર વખરીને નુકસાન થવા પામ્યું છે। હિંમતનગર નગરપાલિકાની વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂન કામગીરીના જે દાવા અગાઉ કરવામાં આવ્યા હતા તે પોકળ સાબિત થયા। સ્થિતિ તો એ હદે વકરી કે જે કારો જે પાર્કિંગમાં મૂકેલી હતી એ આખી 10 1 2 નહીં પરંતુ 10 થી 15 જેટલી કારો પણ પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગઈ અને જેને લઈને આ દ્રશ્યો બોલી રહ્યા છે। જીએસટી ઉપર દર્શકો જોઈ રહ્યા છે, આ દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે અને જેને લઈને કહી શકાય કે બદથી બદતર સ્થિતિનું નિર્માણ થયું છે। હિંમતનગરની વાત કરી રહ્યા છે અને હિંમતનગરમાં ભારે વરસાદે ચારેકોર તારાજીનો માહોલ સર્જી દીધો છે। નીચાણવાળા વિસ્તારોમાં રાત્રે પડેલા ધોધમાર વરસાદે વ્યાપક પાણી ભરાયા હોવાની સમસ્યા સર્જી અને જેને લઈને નગરપાલિકાની નિષ્ક્રિય ડ્રેનેજ સિસ્ટમ ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે, જેને લઈને અગમચેતીના અભાવે આ પરિસ્થિતિ વણસી હતી। રહેવાસીઓમાં આક્રોશ છે અને તેઓ તાત્કાલિક રાહત અને નુકસાનની ભરપાઈની માંગ કરી રહ્યા છે। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ, પરંતુ પાણી નિકાલની વ્યવસ્થા હજુ અપૂરતી હોવાની વાત સામે આવી છે। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા જુગનુ। જી જુગનુ, જણાવશો હિંમતનગરમાં ભારે વરસાદના હાલની વાત કરવામાં આવે તો હાલ બદથી બદતર પરિસ્થિતિ જોવા મળી રહી છે, શું તે વધુ જાણકારી? કામે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મોડી રાત્રે ભારે વરસાદ થયો હતો અને વરસાદ થતા હિંમતનગર શહેરમાં નગરપાલિકાની પોલ ખુલ્લી પડી છે। નગરપાલિકાના જે પ્રી મોન્સૂન પ્લાનની બેઠકો કરીને તે લોકો ખર્ચ પાડે છે તે તમામ જાણે પાણીમાં વહી ગયા છે। હિંમતનગર શહેરમાં મોડી રાત્રે પડેલા વરસાદે અવની પાર્ક સોસાયટીમાં 15થી વધુ કારો, મોંઘીદાટ કારો, કરોડોની કિંમતની કારો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। માત્ર તેમનું ઉપરનું બોનેટ જ દેખાતું હતું, તમામ કારો પાણીમાં ગરકાવ હતી। આ ઉપરાંત હિંમતનગરના શાસ્ત્રીનગર, શગુન બંગલોજ, ભાટવાસ વિસ્તાર સહિતના તમામ વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા। શહેરના ભરચક એવા છાપરિયા વિસ્તારની વાત કરીએ તો છાપરિયા વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, જેને લઈને દુકાનદારોને લાખો કરોડોનું નુકસાન ગયું છે। તેમનો સામાન પાણી ઉપર તરી રહ્યો હતો, હજુ સુધી પાણી ઉછર્યા નથી। અને નોંધનીય વસ્તુ એ છે કે છાપરિયા વિસ્તારમાંથી જે વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાંથી માત્ર 500 મીટર દૂર હાથમતી કેનાલ વહી રહી છે। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ત્યાં પણ કરી શકાય તેમ છે। આમ છતાં હિંમતનગર નગરપાલિકાના અણઘડ આયોજનોને ઠેર ઠેર જે રોડ દુકાનો કરતા રોડ ઊંચા બનાવી દીધા છે, તેના કારણે દુકાનદારોને હાલમાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લાખોનું તે લોકો નુકસાન ભોગવી રહ્યા છે। હિંમતનગર શહેરના મોટા ભાગના વિસ્તારોમાં આ રીતે વરસાદી પાણીના નિકાલની સમસ્યા ન હોવાને કારણે ત્યાં તમામ મકાનોમાં પાણી ઘૂસ્યા છે, દુકાનોમાં પાણી ઘૂસ્યા છે અને તેને લઈને તાલુકામાં થયેલા ભારે વરસાદને કારણે હિંમતનગર સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીએ જે વિસ્તારમાં વરસાદની વધુ અસર હોય તે તમામ શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે। વિદ્યાર્થીઓને ન બોલાવવાનું જણાવ્યું છે, માત્ર શાળાનો શિક્ષકોનો સ્ટાફ જ શાળામાં રહેશે તે પ્રકારની સૂચના આપી છે, જેને લઈને હાલમાં હિંમતનગરમાં વરસાદે ભારે તારાજીના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। જી કામેશ। બિલકુલ જુગનો, અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ભારે વરસાદથી હાલ તો બેહાલ થયા, નગરપાલિકાની બેદરકારી અને કહી શકાય ડ્રેનેજ સિસ્ટમનો જે અભાવ જોવા મળી રહ્યો છે, કારણ કે પાણી નિકાલની સમસ્યા જે છે તે યથાવત છે, લોકોને પારાવાર હાલાકી છે। જે જનતાના પ્રતિનિધિ કહેવાય છે, સેવકો છે, તે લોકો સ્થળ ઉપર પહોંચ્યા હતા, મુલાકાત લીધી કે શું જાણકારી શું સામે આવી રહી છે? ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના જનતાના પ્રતિનિધિઓની વાત કરીએ તો તે લોકોની સમસ્યા કરતા માત્ર ને માત્ર ઉદ્ઘાટનો કરવામાં જ વધુ રસ છે। સાબરકાંઠા જિલ્લાના જનતાના પ્રતિનિધિઓ ઉદ્ઘાટનોમાં વધારે જોવા મળી રહે છે। અત્યારે હાલમાં તે લોકોના કોઈ અતાપતા નથી। હિંમતનગર નગરપાલિકાની વાત કરીએ તો દરેક ચોમાસામાં આ પરિસ્થિતિ સર્જાય છે। ભાજપ શાસિત નગરપાલિકા છે, દરેક વખતે આ પરિસ્થિતિ સર્જાય છે। આમ છતાં હજુ સુધી આટલા વર્ષોથી તેનું કોઈ નિરાકરણ નથી આવ્યું। આ ઉપરાંત હિંમતનગરના પૂછ વિસ્તાર ગણાય મહાકાલી મંદિર રોડ, ગાયત્રી મંદિર રોડ તે વિસ્તારમાં નગરપાલિકાએ ભર ચોમાસામાં
પાણીની લાઈનો ખોદવાનું ચાલુ કર્યું હતું, જેના લઈને મેઇન રોડ છે તે રોડ ઉપર જ ગાડીઓ ઘૂસી જવાના બનાવો બન્યા છે. નગરપાલિકાના અણઘડ આયોજનો અને નગરપાલિકાના સદસ્યો પણ આ બધું મુખ સંમતિ આપીને જોયા કરે છે. તે લોકોને પણ કદાચ એ લોકોને ટકાવારી મળતી હોય કે કોઈ બી કારણ હોય, પણ તે લોકો આ લોકોની સમસ્યા નથી જોતા. નગરપાલિકા જે ચોમાસામાં કામ કરે છે તે તરફ તે લોકોનું લક્ષ્ય હોય છે, અને તેના કારણે હાલમાં લોકોની પરિસ્થિતિ બદથી બદતર બની ગઈ છે. જી જુગનુ, આપ જોડાયા, આપનો આભાર. તો હિંમતનગરમાં ભારે વરસાદે લોકોની સમસ્યા વધારી દીધી, કારણ કે ડ્રેનેજ સિસ્ટમની બેદરકારી સામે આવી, જેને લઈને ભારે વરસાદને લઈને પાણી તો ભરાયા, પરંતુ પાણી હજી કહી શકાય કે તેનો નિકાલ થયો નથી, જેને લઈને નગરપાલિકાની પોલ ખુલી ગઈ છે.